આગળ વાત કરીએ સંઘ પ્રદેશ દમણની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના। ઋષિ પેકેજિંગ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા પણ નજરે પડ્યા છે। ફાયર વિભાગની આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે। સંઘ પ્રદેશ દમણ જ્યાં એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી। દમણમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર જ્યાં કંપનીમાં આગ લાગવાની ઘટના બની। ઋષિ પેકેજિંગ કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી તો દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ નજરે પડી રહ્યા છે। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે। તો સંઘ પ્રદેશ દમણમાં કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર છે। બ્રિજેશ, દમણની એક કંપનીમાં આગ લાગવાની ઘટના, શું વિગતો? જે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ઋષિ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગ લાગવાની ઘટના બનતા જે પ્રમાણે ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે આ પેકેજિંગ મટીરિયલ છે, એટલે કે એ કહી શકાય કે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને આગના તરત જ એ વધારી રહ્યું છે। ત્યારે ઋષિ પેકેજિંગ કંપનીમાં અચાનક આગ લાગતા દમણની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। આ જ સમયે વાપીમાં હાઈવે પર પણ એક ટેન્કરમાં આગ લાગી હોય। વાપીના જે ફાયર ફાઇટર્સ છે તેઓ ત્યાં બિઝી છે, એટલે આગને કાબુમાં લેવા માટે વાપીના ફાયર ફાઇટર્સ હજી ત્યાં પહોંચી શક્યા નથી, પરંતુ આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો અને ચાલુ છે ને દમણ વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય સરકારી અધિકારીઓ પણ હાલ આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ફરી જણાવી દઉં કે આ પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી આ પેકેજિંગ મટીરિયલ બને છે, એટલે આગ તુરંત કાબુમાં નથી આવી રહી અને તેને લઈને તંત્ર પણ સતર્ક રહેવાની કોશિશ કરી રહ્યું છે કે આજુબાજુની જગ્યામાં આગ ફેલાય નહીં અને કોઈ મોટો હેવોક ન ફેલાય। હજી સુધી કોઈને પણ ઈજાગ્રસ્ત કે કોઈને કોઈ દુર્ઘટનામાં કોઈને તકલીફ થઈ હોય વ્યક્તિગત રીતે એવું જાણવા મળ્યું નથી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ચોક્કસથી ધારણ કર્યું છે। જી ચોક્કસથી બ્રિજેશ, માહિતી બદલ આભાર।